વંદે માતરમ. તાંબાના લોટાના પાણીના નુકસાન વિશે આજે ચર્ચા કરીએ. મિત્રો, અગાઉ પણ મેં ઘણીવાર કહ્યું છે કે તાંબાના લોટાનું પાણી ખૂબ નુકસાન કરે છે. હું તો ચુસ્ત ભારતીય છું, સંસ્કૃતિનો પૂજારી છું. સદીઓથી આપણી સનાતન સંસ્કૃતિ કહેતી આવી છે કે સવારે તાંબાના લોટાનું પાણી પીવું જોઈએ, પણ આ ઉક્તિ આજથી 50 વર્ષ પહેલાં સુધી સત્ય હતી. હું સંસ્કૃતિનો વિરોધી નથી, પુષ્કળ ચાહક છું. સંસ્કૃતિની આ વાત શરમાથી હતી આજથી 50 વર્ષ પહેલાં સુધી. કારણ કે 50 વર્ષથી આપણા દેશમાં, 50-60 વર્ષથી આપણા દેશમાં જ નહીં, દુનિયાના બધા દેશોમાં ખેતરોની અંદર ઉપજ વધારવા માટે રાસાયણિક ખાતરો વાપરવાના ચાલુ થયા. એટલા બધા પ્રમાણમાં એનો ઉપયોગ થઈ ગયો કે હવે ખાતર એટલું બધું થઈ ગયું કે માટી હવે દમ તોડી દીધો છે. માટી શ્રેષ્ઠ ઉપજ લેવું હોય તો એને દર ઘડીએ એટલું બધું ખાતર આપવું પડે, એનો કાંપ નષ્ટ થઈ ગયો છે. માટે હવે માટીની અંદર એટલા બધા પ્રમાણમાં યુરિયા છે, સલ્ફર છે, DAP છે, સલ્ફેટ જેને કહેવાય, એ બધું એન્ડોસલ્ફાઇન છે, પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. અને હવે તો એ વનસ્પતિના મૂળિયા થકી દરેક ફળ અને બીજમાં આવતા થઈ ગયા છે. સંશોધનકારોએ જાહેર કર્યું છે કે પ્રત્યેક વ્યક્તિના શરીરમાં આખા વર્ષ દરમિયાન 1 કિલો 750 ગ્રામ જેટલા વિષૈલા તત્વો એડ થાય છે. એક વખતે સત્યમેવ જયતેના કાર્યક્રમમાં આમિર ખાનજીએ પણ કહ્યું હતું કે એટલા પ્રમાણમાં યુરિયા અને DAP ને બધું વપરાઈ ચૂક્યું છે કે હમણાં જ જો મા બનેલી સ્ત્રીના સ્તનમાંથી લેવાયેલા દૂધનું સેમ્પલ એ લોકોએ ચેક કર્યું ત્યારે એમાં 800 ગણું વધારે પડતું એન્ડોસલ્ફાઇન જોવા મળ્યું. એટલે બાળક જન્મથી જ હવે વિષ પીતો થઈ ગયો છે. અને પરિણામે આપણો શરીરમાં વિષકારક તત્વો વધી રહ્યા છે. આપ જુઓ કે કિડની હોસ્પિટલો હાઉસફુલ છે, લીવરની હોસ્પિટલો હાઉસફુલ છે, ચામડીના રોગો વધી રહ્યા છે, કિડનીના રોગો વધી રહ્યા છે, બ્લડના રોગો વધી રહ્યા છે. વ્યક્તિ ધીરે ધીરે રોગિષ્ટ બનતો જાય છે અને પરિણામે આપણા શરીરમાં વિષકારક તત્વોની ઉત્પત્તિ રોજબરોજ વધી રહી છે. સામે પ્રાણાયામ નથી કરતા લોકો, સાત્વિક ખોરાક નથી ખાતા, ખોરાકની અંદર જ એટલું બધું વિષ હોય છે કે આપણે રીતસરના વિષઢાર થઈ જઈએ છીએ. અને એમાં તાંબાના લોટાનો પાણીનો મારો વિરોધ ક્યાં છે કે આજે એક તમે પ્રયોગ કરો, તાંબાના લોટાને આજે લીંબુ અને આમલીથી ચોખ્ખું ધોઈ નાખો, ચકાટ કરી દો. તમારા બેડરૂમમાં એ લોટો ઊંધો કરીને એના ઉપર 2 થી 3 ટપકા પાણીના મૂકો. સવારે શું થાય છે જોજો. એ તાંબાના લોટાના પાણી પર મૂકેલા ટપકા ઘાટા કાળા રંગના થઈ જશે, ઘાટા ઘેરા લીલા રંગના થઈ જશે. આપ વિચાર કરો કે તાંબુ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કોપર સલ્ફેટ બનાવે છે. જાણકારો એને એવું કહે છે CuSO4 બનાવે છે. દર્શક મિત્રો, તાંબાના લોટાનું પાણી આપણા શરીરમાં બ્લડની અંદર ખરાબો પેદા કરે છે અને બ્લડ જે છે એ વિષાક્ત તત્વોથી ભરાઈ જાય છે. પરિણામે સ્કિનના રોગો થાય છે, કિડનીના નાના મોટા પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે, લીવરના નાના મોટા પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. તાંબામાંથી જે ઉત્સેચકો છૂટા પડે છે, ભગવાને ગુદાદ્વાર પર એવું કોઈ ગોઠવણી નથી કરી કે ધાત્વીય ઉત્સેચકો ગુદાની બહાર પડે. માટે તાંબાના લોટાનું પાણી પીનારાને પાઇલ્સ થાય અને મટતું નથી પછી જો પાણી ચાલુ રાખીએ તો. એ મતલબનો એક અનુભવ આજે રેકોર્ડ કર્યો છે એક ભાઈ કે જેમણે અમારી ઔષધિ ક્યારેય લીધી નથી, યોગાલયમાં કોઈ વાર આવ્યા પણ નથી, પરંતુ કેટલાક સમય પહેલાં એ કોઈની સાથે કોઈ પેશન્ટને લઈને આવેલા અને અમસ્તા જ વાત નીકળી ત્યારે એમને કીધું કે મેં આપનો એક વિડીયો જોયો તો તાંબાના લોટાના પાણીવાળો. પછી એમનો સ્વ અનુભવ કીધો. એમણે તાંબાના લોટામાં રહેલું પાણી પીવાની આદત હતી અને હવે તો એક યંત્ર જેવું વસાવી લીધેલું કે જેમાં 24 કલાક તાંબાના લોટાનું પાણી મળે, એટલે તાંબાનું પાણી મળે. પછી એવું થયું કે એમને પાઇલ્સ થતું હતું ત્યારે હોમિયોપેથીથી મટી જતું હતું, જેટલી વાર થયું એટલી વાર મટી ગયું. અને હવે જ્યારે થયું ત્યારે મટવાનું નામ જ નહોતું લેતું. પછી એમના હાથમાં આ વિડીયો આવ્યો, કેનેડાથી એમના બહેને એમને આ વિડીયો મોકલ્યો અને પછી એમને તાંબાના લોટાનું પાણી બંધ કરતાં જ
અઠવાડિયાથી 10 દિવસમાં ઘણો બધો ફરક પડી ગયો અને ત્યાર પછી તો ઉપર વરસ થઈ ગયું. આજ સુધી એ પ્રોબ્લેમ થયો નથી, વગર ઔષધિએ મટી ગયો. મિત્રો, આવો એમનો અનુભવ સાંભળીએ. શું નામ છે આપનું? જયેશભાઈ પંચોલી. જયેશભાઈ, આપ અહીંયા એકેવાર ઔષધિ માટે આવ્યા છો? ના, હું પહેલી વખત આવ્યો છું. આપને શું તકલીફ હતી? મને પાઇલ્સનો બહુ પ્રોબ્લેમ હતો અને ટોયલેટના ભાગે બહુ બળતરા થતી હતી. હા. ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે. હા હા. અને બહુ જ તકલીફ થતી હતી ને તીખું કે એવું કશું ખવાતું જ નહોતું છે. પછી મને એક દિવસ મારા બેને વોટ્સઅપ પર એક વિડીયો મોકલ્યો હતો આપનો સર્વપતિ યોગાલયનો. હા. એમાં મને જાણવા મળ્યું કે તાંબાના લોટામાં જો પાણી પીવામાં આવે વધારે ટાઈમ તો એનાથી આ પ્રોબ્લેમ થઈ શકે. એટલે મેં આ વસ્તુ હું તાંબાના લોટાથી પાણી પીતો હતો લગભગ 1 વર્ષથી અને મને એકદમ સ્ટ્રાઇક થઈ કે ખરેખર આ પ્રોબ્લેમ મને તો નથી ને. એટલે આ વિડીયો જોયા પછી મને આ જાણકારી મળી એટલે મેં આ પાણી પીવાનું બંધ કરી દીધું. હા. એના બંધ કર્યા પછી લગભગ 1 અઠવાડિયું કે 10 દિવસમાં જ મને ફરક પડવાનો શરૂ થઈ ગયો ને આજે 2 વર્ષ થઈ ગયા, મને કોઈ તકલીફ નથી. અચ્છા, વગર ઓપરેશને? વગર ઓપરેશને હું એકદમ સ્વસ્થ છું. પહેલા મરચું ખાઈ શકતા હતા? ના, સહેજ પણ નહીં. હવે હું બધું જ ખાઈ શકું છું. એમ? અને ખૂબ ખુશ છું. હવે સમાજને શું મેસેજ આપશો? સમાજને એ મેસેજ આપું છું કે આ હવે જમાનો બદલાયો છે, એ પ્રમાણે હવે આવી રીતના તાંબાનું પાણી પીતા હોય તાંબાના લોટાનું. હા, એટલે મેઇન તો આપણો આહાર દૂષિત થયો છે, એટલે ઘણો બધો સલ્ફેટ આપણા આહારમાં જ આવે છે. તાંબાના લોટાનું પાણી પીએ એટલે તાંબાનું પોતાનું કોપર સલ્ફેટ આપણા બોડીમાં જાય અને એના ઉત્સેચકો ગુદાદ્વાર પાસે એક પણ નથી બહાર કાઢવા માટે. એટલે તાંબાના લોટાનું પાણી જે પીવે એને સ્કિનના પ્રોબ્લેમો થાય અને પાઇલ્સના પ્રોબ્લેમો થાય છે. સ્કિનમાં પણ મને હાથે બળતરા ને પોલિયો થતી હતી. હા, એ પણ બધું મટી ગયું છે ને? સરસ. ખુશ છો? હા, ખૂબ જ ખુશ. આ બધું શ્રેય આપણે ભગવાન શિવના ચરણોમાં આપીએ અને શિવ બાબાને પ્રાર્થના કરું છું કે આપના માથે એમનો કૃપાનો હાથ ફેરવે, એમની અનંત ઉર્જા આપના પર વર્ષા કરે. થેન્ક યુ.